બાટવા નગરપાલિકાના પ્રમુખ સુનિલભાઈ જેઠવાણીના અધ્યક્ષસ્થાને સ્વચ્છોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો। સ્વચ્છતા પખવાડિયા દરમિયાન દેશભરમાં સ્વચ્છોત્સવની થીમ ઉપર આધારિત વિવિધ સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે। બાટવા નગરપાલિકામાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છોત્સવ અભિયાનનો આરંભ થયો હતો, જે અંતર્ગત બાટવા નગરપાલિકા વિસ્તારોમાં સ્વચ્છતાલક્ષી એકમો અને બ્લેક સ્પોટની સફાઈ ઝુંબેશ યોજાશે। બાટવાની મારુતિ શાળામાં બાટવા નગરપાલિકા પ્રમુખ સુનિલભાઈ જેઠવાણીના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મારુતિ શાળાની વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતાને લગતા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, તેમજ નગરપાલિકા પ્રમુખ તથા શાળાના આચાર્યએ સ્વચ્છતાના વિષય પર સંબોધન આપ્યું હતું અને સ્વચ્છતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા। સ્વચ્છોત્સવમાં નગરપાલિકાના ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટ્સ, ક્લીનલીનેસ ટાર્ગેટ યુનિટ, બ્લેક સ્પોટ, બજારો, માર્ગો, વાણિજ્ય વિસ્તારો અને રહેણાંક વિસ્તારોની સાફ સફાઈ માટે જનભાગીદારી અને સ્વયંસેવી સંસ્થાના સહયોગથી દૈનિક ધોરણે સ્વચ્છતા કાર્યક્રમો યોજવામાં આવશે। આ ઉપરાંત અઠવાડિક થીમના આધારે વિશેષ સ્વચ્છતા પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે। આ તકે શહેર ભાજપ પ્રમુખ, નગરપાલિકા ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, નગરપાલિકાના તમામ સદસ્યો, ડોક્ટર વિજય સુરેજા અને ચીફ ઓફિસર બીપી બોરખતરિયા તથા નગરપાલિકાનો સ્ટાફ અને શહેરીજનો હાજર રહ્યા હતા।